અંબિકા સોસાયટીમાં વારેડા ગામના વતની બાલુભાઈ નાગરભાઈ પરમારનો વિદાય સમારંભ યોજાયો। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રવિધામ ગુજરાતના પ્રમુખ શ્રી વિનોદભાઈ સોલંકી, 70 ગોળ રોહિત સમાજ પ્રમુખ શ્રી રામજીભાઈ મિસ્ત્રી, મંત્રી શ્રી મોહનભાઈ પરમાર, ખજાનચી રમેશભાઈ દારવા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અનુસૂચિત જાતિ મોરચો પ્રવીણભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। રવિધામ પ્રમુખ વિનોદભાઈ સોલંકીએ કહ્યું હતું કે સમાજમાં ક્યારેય રાજકારણ ન આવવું જોઈએ। રાજકીય વ્યક્તિ સમાજના કામમાં દખલગીરી નહીં કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ત્યારે આવનારા સમયમાં પાટણ ખાતે ભવ્ય રવિધામ બને અને સમાજ એક બની રહે તે વાત ઉપર ભાર મૂક્યો હતો। આજે મારી વય નિવૃત્તિ અને ભાવદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલો, તેમાં મારા 70 સમાલ ગોળ પરગણાના દરેક કારોબારી કમિટી સભ્યો પધારેલ, નગરપાલિકા કોર્પોરેટર પ્રમુખ શ્રી હિરલબેન પણ પધારેલ, સાથે જિલ્લા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી વાલાભાઈ પણ પધારેલ, તાલુકા ઉત્કર્ષ મંડળ ભરતભાઈ બાંકોલા પણ પધારેલ અને નામે અનામે લોકો પધારી અને મારો ભાવદર્શન કાર્યક્રમ રાખેલ તેઓનું હું સર્વેનું ખૂબ ખૂબ ઋણી છું। હું શરૂઆતમાં 1987માં સરસપુર તાલુકો કચ્છ ભુજ ત્યાં નોકરી કરેલી છે અને 12 વર્ષ ત્યાં ફરજ બજાવવા બાદ અત્યારે રોહિતનગર પ્રાથમિક શાળામાં મારી 25 વર્ષની નોકરી થયેલ અને ત્યારબાદ 31/10/2024ના હું નિવૃત્ત થયેલ। ત્યાં પણ એક સારો એવો મને ભાવદર્શન કાર્યક્રમ રાખી અને મારું ખૂબ ઉમળકાભેર સ્ટાફ મિત્રો અને ગામ લોકોને મારું સ્વાગત કરેલ। અહીંયા પાટણમાં અંબિકાનગર સોસાયટીમાં હું રહું છું, ત્યાં પણ મારો એક ભાવદર્શન કાર્યક્રમ રાખી અને મારું ખૂબ સરસ રીતે સોસાયટીના સભ્યો, સમાજના અગ્રેસરો અને મારા સગાવાલા, મારા વેવાઈઓ સર્વેને ખૂબ જ મારું સ્વાગત કરેલ છે, તો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપનું શુભ નામ જણાવશો? બાલુભાઈ નાગરભાઈ પરમાર, ગામ વારેડા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ। અત્યારે હું અંબિકાનગર સોસાયટી પાટણમાં રહું છું અને સમાજ સાથે સમાજ સેવામાં હું સંકળાયેલ છું। ओके। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।